મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ લાઇક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો, આપનો ખૂબ ખૂબ આભાર। આજ તો નિશ્રાએ ખૂબ સરસ વાત કરી છે। બજરંગદાસ બાપાએ જે પરચા પૂર્યા ને એ ખૂબ સરસ મજાનું સાંભળવા મળશે। એક કૂવામાં પાણી નહોતું, તેમાંય પુષ્કળ પાણી થઈ ગયું। એક ધાબા ઉપરથી છોકરો પતંગ ચડાવતો હતો અને પડી ગયો તો એને બચાવી લીધો, અને એક મૃત્યુ પામેલા છોકરાને પણ જીવતો કર્યો। એ ત્રણેય પરચા ખૂબ સરસ મજાના છે। નિશ્રાને મોઢેથી તમે સાંભળી શકશો। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। મિત્રો આજ તો એકાદશી, એટલે કે આજ એકાદશીનું પદ ગાઈ નાખું। જય સ્વામિનારાયણ। કોડે કોડે એકાદશી કીજીએ રે, એવું વ્રત જાવા નવા દીજીએ રે। કોડે કોડે એકાદશી કીજીએ રે, એ વ્રત કરે તે ધન્ય માનવી રે। તે તો નાયો કોટિક વાર જાનવી રે। કોડે કોડે એકાદશી કીજીએ રે, જેણે વચન પ્રમાણે વ્રત આદર્યું રે, તેણે કારજ પોતાનું સર્વે કર્યું રે। કોડે કોડે એકાદશી કીજીએ રે, એનો મહિમા મુનિવર ગાય છે રે। એ અવિનાશી મળાનો ઉપાય છે રે। કોડે કોડે એકાદશી કીજીએ રે, બ્રહ્માનંદ કહે મારી રહ્યા વસી રે। કીધી ઉદ્ધવ પ્રમાણે એકાદશી રે। કોડે કોડે એકાદશી કીજીએ રે, એવું વ્રત જાવા નવ દીજીએ રે। કોડે કોડે એકાદશી કીજીએ રે। જય સ્વામી મિત્રો, એકાદશીનું વ્રત ખૂબ એનો મહિમા મોટો છે। ખૂબ મોટો મહિમા છે। પછી અત્યારે તો સમય એવો રહ્યો કે કોઈને ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય, આ છે તે છે, એટલે થોડીક વાત જુદી છે। થોડીક કદાચ પ્રોબ્લેમ હોય, ન રહી શકતા હોય, પણ એકાદશીનો મહિમા બહુ મોટો છે। એટલે એકાદશી રહી એકાય ત્યાં સુધી તો ચૂકવાની જ નહીં। ખૂબ મોટો એનો મહિમા છે, અને ખૂબ બહુ હજારો યજ્ઞ કરીને એટલું એનું પુણ્ય થાય છે એકાદશી રહેવાથી। એટલે એકાદશી રહેવાનું ક્યારે ચૂકવું નહીં, જો રહી શકતા હોય તો। જય સ્વામિનારાયણ। કેમ ચાલે? સાબુદાણાની ખીચડી, ખૂબ સરસ મજાની સાબુદાણાની ખીચડી થઈ રહી છે। બટેકા, મસાલો, ટમેટા, મરચું, લીમડો, જીરું, ફરાળનો છે। જીરું, લીમડો। આજ 11 છે, પણ વિડીયો તો કાલે આવે તો લોકોને એમ થાય કે કાલ 11 રહી ગયું, કેમ આજ આમ છે, પણ એવું નથી। વિડીયો આજ બનતો હોય એ કાલ મુકાતો હોય એવું હોય। આજ 11 ફરાળ છે। આ ખૂબ સરસ મજાની સાબુદાણાની ખીચડી, સાબુદાણાની ખીચડી, બટેકું ટમેટું વઘાર્યું અને થોડીક વાર ચડવા દેવાનું। એ અમારા નિમક, આ ચડી જાય પછી સાબુદાણા નાખવાના। સફેદ ખીચડી બનાવી પછી ટમેટાથી એકવાર હળદર ન ખવાય એમ, આપણે તો નાખતા જ કે એ હળદર ન ખવાય, ફરાળમાં ન નખાય એમ? હા, ફરાળમાં બાએ નાખે છે, બાદુથી શાક વિદ્યાનગર વાળા બા। હા, પણ આ બધી નોખી સિસ્ટમ। ખૂબ સરસ મજાનો મહારાજને થાળ ધરાવી રહ્યા છે, આપ જોઈ શકો છો। જય સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, કૃષ્ણ કનૈયા લાલ, ગજાનંદ ગણપતિ દાદા। બટેકાનું શાક, સાબુદાણાની ખીચડી, ફરાળ ધરાવી રહ્યા છે, આપ જોઈ શકો છો। અને તળેલી ભાખરી ફરાળી લોટની, અને છાશ। આઈસી ખોડિયારમાં, જય જગદંબા આઈસી ખોડિયારમાં તેને પણ થાળ ધરાવી રહ્યા છે, આપ જોઈ શકો છો। જય માતાજી, રક્ષા કરજો। જય માતાજી, જય જગદંબા। માતાજીને પણ એ ધરાયું ફરાળી બટેકાનું શાક ને એ બધું।
ખીચડી, તળેલી ભાખરી, છાશ, હમ. જળ. આજ તો 11 છે હમ. એટલે ઉપવાસ કરવાનો બહુ હા, ફાયદો છે. હા. 11 નો ઉપવાસ સારો, અનાજ નહીં ખાવાનું એમ કહે છે સાધુ સંતો. 11 રહેવાથી બહુ મોટું પુણ્ય થાય છે. સરસ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો અને ફરાળ કરવા પધારો. જય સ્વામિનારાયણ. બજરંગદાસ બાપા હતા ને એની રૂમમાં બેઠા હતા અને બરોબર ઉત્તરાયણ આવી અને ઓલો છોકરામાં પતંગ ચગાવતો હતો. તે છોકરો પતંગ ચગાવતો હતો પછી આમાં પાછો આવ્યો ગયો છોકરો. તે પેડો હેઠો છોકરો. પછી બજરંગદાસ બાપા એમ બોલી ગયો છોકરો. પછી બજરંગદાસ બાપા છૂમ કરતા આવ્યા તો છોકરાઓને આમ કરીને તેડીને આમ રાખી અને ટીકડે આપ્યા. પછી છોકરો ટીકડો ખાતો ખાતો આવ્યો આમાં નીચે. પછી એના મમ્મી પપ્પાએ બીજા છોકરા હતા ને એના મમ્મી પપ્પાને કીધું તમારો છોકરો પેડો. એમ કીધું અમારો છોકરો પેડો. તો એ દોડતા આવ્યા આવે દાદીએ. તો છોકરો બબે ટીકડા ખાતો ખાતો આવ્યો આવતો હતો. बेटा तुम कहीं छून थी ने मुझे पूछे છોકરાઓને કાંઈ વાગેલું નહીં. પછી બજરંગદાસ બાપા ત્યાં આજે ટ્રેનમાં બેઠા અને કાલે ત્યાં પહોંચ્યા. તેને પ્રસાદીમાં ચા આપે છે. એ ચા પીતો હતો ને ઓલો છોકરો વાટકામાં. બજરંગદાસ બાપા બહાર નીકળે ને છોકરો બજરંગદાસ બાપાને બાળી ગયો. જોઈ જો એટલે દોડીને આવ્યો સામો કર્યો ઘા વાટકાનો. દોડીને આવ્યો ને પગમાં પડી ગયો. ઓલો બેરો નથી બેરો એ ગુજરી ગયો બેરો. કે ના નો ગુજરો હોય ભૂતો હોય એમ થોડો કઈ ગુજરી જાય. બજરંગદાસ બાપા પછી ઓલા સૈનિકે કીધું કે હા હાચી ગુજરી જશે. બધા લાકડા લઈ જાય છે જોઈ આવ્યો. તો કે બજરંગદાસ બાપાને એમ છું ભૂતો છે ત્યારે બાળી દેશી જીવતો ને તો જાઓ. તો બજરંગદાસ બાપા જલ્દી આવતા ગયા ઓલા ભાઈની વાહે. તો ઓલા કાવડમાં લઈને જતા હતા. 4 જણા, એક આયા પાછળ ને એક આયા. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ જતા હતા. બજરંગદાસ બાપા વહેંચી આવ્યા. કીધું કે ચાલી જાઓ છો આજે. ગુજરી ગયો છે મેરો અને હળગાવા લઈ જાય છે લાકડામાં. રામ બોલો ભાઈ રામ કરતા કરતા પછી કઈ અરે જીવતો છે. પછી કપડું ઓઢાડ્યું હોય, કપડું ખોલ્યું હાથ અને આમ ઉપર નાખ્યું પાણી મેરા ન ફેલાય મોઢામાં. આમ કરતા કરતા ઉભો છે મેરો. ઉભો છો ઓલા બધા જોયા કે આ તો મરી ગયો ને જીવતા પેલો બાપાએ તો બધા બાપા પગમાં પડી ગયા. એવું છું. પ્રચાર કરતા હતા. બજરંગદાસ બાપા નીકળ્યા ત્યાં. તે બજરંગદાસ બાપા નીકળ્યા કીધું દાળ કરો છો? તો કે હા અમે દાળ કરીશ. કોની પાણી કઈ હવે આવતું નથી, હવે બંધ કરવો છે દાળ. તો ઓલા બજરંગદાસ બાપા કે એમ થોડું હોય કઈ કરો પાણી તો આવી જશે કરો દાળ. એ તો કરતા હતા. તે આવડી કોઈ હતી ને એટલી ખૂતી ગઈ ને તો આમ ખેહે પણ ખેહાય નહીં કોઈ. 4 જણે થઈને આમ મહેનત કરી તે ખેહાડે કોઈ અને પાણીનો છોપ કરતો ફુવારો સીધો. ઓલા બધા કે એ દોડાવા જો. બધા સા બનાવતા હતા. આગળ બેઠા હતા કોઈ સાંભળે છે એટલે પાણી આવ્યું એટલે આવ્યું ને તો બધા કે એ દોડાવવા જો. પછી
પછી ઓલા સૈનિકે બે ત્રણ દોરડા નાખ્યા. એ દોરડા પછી પકડી લીધા બધાએ. ચાર જણાએ થઈને. પછી ચારે એક દીવાલમાં પગ ભરાવતા ભરાવતા બહાર આવ્યા. પછી નીની પોગી જા, નીની સીડીને બહાર લઈ આવ્યા. ચામથી પછી બાપા નીકળ્યા. પછી તો નાચજે, નીર વાવજે, ને ગાયોને ખવડાવજે. પૂન મળશે હારું અને ખવડાવજે. પછી વજનના બાપા ગયા એની રૂમમાં અને આ બધા ગયા ઘેરે અને વાર્તા થઈ ગઈ પૂરી. કોમેન્ટ હતી, તમે ધાણા જીરું શેમાં દળો છો? તો ઘંટીમાં દળાવીએ છીએ. દીપ્તિબેન કહે ધાણા જીરું સરસ મસ્ત ઝીણું થયું છે. યુએસથી મધુબેન જય સ્વામિનારાયણ. ઈલાબેન પટેલ કહે ભગવાનને થાળ ધરાવો છો તો સરસ. વર્ષાબેન સોની કહે ગુવારનું શાક અને રોટલા જમવા આવીએ તો આવો જરૂર ને જરૂર. બાને જય શ્રી કૃષ્ણ ને જય શ્રી કૃષ્ણ. કોમેન્ટ હતી કે અમે કે હમણાં ભાભુ પાણી નાખી દેશે પણ પાણી ના નાખ્યું એટલે સરસ શાક બનાવ્યું. સરસ. મુંબઈથી ધરમશીભાઈ પટેલ કહે રાધે રાધે, ખૂબ સરસ. સિરાગ બાપુ કહે જય સ્વામિનારાયણ કાકા, જય સ્વામિનારાયણ. અશોકભાઈ વ્યાસ કહે પાણીપુરી બનાવો તો જરૂર બનાવશે. જયશ્રીબેન ધકાણ રંગપુર રોટલા જમવા આવવું જોશે, જરૂર આવો. કોકિલાબેન પટેલ કહે રોટલા તો મારા ફેવરિટ છે. સરસ. ધનસુખભાઈ વેકરિયા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ.